સ્વર્ગસ્થ મૂળજીભાઈ સરવૈયાની જન્મ શતાબ્દી નિમિત્તે સરવૈયા પરિવાર દ્વારા સમસ્ત નવનાથના વણિક સમાજનું ભવ્ય સ્નેહ મિલન ભોજન સાથેનું યોજાયું હતું. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રાજ હંસ સુરેશ્વરજી મહારાજ સાહેબના અન્ન ભેગાના મન ભેગાના સૂત્રને સાર્થક કરવા કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે નવનાથ વણિક સમાજ એક છત નીચે એકઠો થયો હતો. એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો આ પ્રસંગ મહુવાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. જય જિનેન્દ્ર. જે મહુવાની યુનિટી માટે મહારાજ સાહેબની પ્રેરણાથી અમારા શાળા શ્રી અતુલભાઈ સરવૈયા, ભરતભાઈ સરવૈયા એ લોકોએ જે આ સમસ્ત વણિકને પ્રથમવાર ભેગું કર્યું છે, બહુ જ સારો લાભ લીધો છે. મહારાજ સાહેબના આશીર્વાદથી એકદમ સરસ રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આખા મહુવામાં પ્રથમ વખત આ નવે નવનાથ અને બધા જ વણિક એક સાથે ભેગા થઈને સાથે અન્ન લેશે. મહારાજ સાહેબની પ્રેરણા કે જેના અન્ન ભેગા તેના મન ભેગા, એ વાક્ય, એ સૂત્ર અતુલભાઈએ સાર્થક કરી બતાવ્યું છે અને મહારાજ સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવો જ લાભ ભવિષ્યમાં લેતા રહે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એવી અમારી શુભેચ્છા હું સમીર અજમેરા ભાવનગર એમના બનેવી છું. અમારી બધા રિલેટિવ વતી ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ આપું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે પૂજ્ય આચાર્ય ભગવંત રાજનસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી, અમને એમના આશીર્વાદથી આજે અમારા દાદા મૂળજીભાઈ ગોકળદાસ સરવૈયાની 100મી પુણ્યતિથિ નિમિત્તે અમે નવનાથનું આયોજન કરેલ છે અને એમાં અમને બધી જ નાતના પ્રમુખશ્રીનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. આવીને અમને ઉત્સાહિત કર્યા અને અમારા દાદાએ તો આજથી 30 વર્ષ પહેલા પણ નાતનું સારું જોઈને બેસતા વર્ષની અમારું દશાશ્રી માળીનું સંજમન રાખેલ છે. એટલે દશાશ્રી માળી જ્ઞાતિજનોને બેસતા વર્ષનું જમણ રેગ્યુલર જમાય છે અને અમે એમને યાદ કરીએ છીએ અને એના વડીલોના આશીર્વાદથી અને અમારા જેઠ જે ભરતભાઈ કે જે જ્ઞાતિના પ્રમુખ હતા, એમનો પણ ખૂબ ખૂબ ઉપકાર છે અમારી જ્ઞાતિ ઉપર અને અમારા કુટુંબ ઉપર. એ બસ એના જ પગલે ચાલી અને અમે પણ કંઈક નવું કરવા વિચાર્યું છે. તો આજે સર્વ જ્ઞાતિજનોને એક સંદેશ દેવાનો છે કે બધા જ ભાઈઓ સંપીને રહ્યો અને એકબીજા માટે અનુકૂળ થઈને અને સંપ રાખીને એકબીજાના હાથ પકડીને ચાલો. બસ એ જ અમારો એક નવો સંકલ્પ છે અને પ્રેરણા છે. જય જિનેન્દ્ર. ચાલતો તો આજે આપણે નીતિમત્તા છોડી એટલે વણિકના હાથમાંથી વેપાર પણ બીજાના હાથમાં જતો. આ બધી આપણી વિશેષતા હતી અને એ વિશેષતાને આપણે જાળવવાની છે. આજે નવનાથ ખાલી જમાડો એટલું ના ચાલે, સમગ્ર મહુવાને જમાડવાનું છે. આપણે નવનાથ ભેગા થઈને સમગ્ર મહુવાને જમાડવાનું. આજે એક ના જમાડી શકે પણ નવનાથ ભેગી થાય અને ભેગી થઈને આજે 50 વર્ષ પછી સમગ્ર મહુવા એનું કામ જમણ કામ ધમાડો બંધ એ થવું જોઈએ. આ શરૂઆત છે. આ શરૂઆત કરીને આપણે આગળ વધવાનું છે અને થઈ શકે એમ છે. મહુવામાં બધું જ થઈ શકે એમ છે.